બનાસકાંઠામાં ફરી અસામાજિક તત્વોનું આતંક શરૂ। વાત કરવી છે ડીસાના હરિઓમ હાઈસ્કૂલ પાસે અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો। સ્વીટ અને નાસ્તાની લારી પર તોડફોડ કરી દુકાન માલિકને માર મારતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો। ડીસાના હરિઓમ હાઈસ્કૂલ પાસે ગત રાત્રિ દરમિયાન 4 જેટલા અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો, જેમાં હરિઓમ હાઈસ્કૂલ પાસે બ્રહ્માણી નાસ્તાની લારી પર 2 શખ્સોએ નમકીન માંગ્યા બાદ અચાનક બોલાચાલી કરી હતી, જે બાદ વધુ 2 અજાણ્યા શખ્સોને બોલાવી નાસ્તાની લારી પર તોડફોડ કરી કાચ તોડી નાખીને નાસ્તાની લારી ધારકને માર માર્યો હતો, જેને લઈને મુખ્ય માર્ગ ઉપર અફરાતફરી મચી જવા પામી હતી। ચિરાગ મોદી અને વિકાસ બારોટ સહિત 2 અજાણ્યા શખ્સો સામે નાસ્તાની દુકાન માલિકે દક્ષિણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સવારે ઘટના સ્થળે પહોંચી પંચનામું કરી આગળની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। નાસ્તાની લારી પર તોડફોડ કરનાર ચિરાગ મોદી અને વિકાસ બારોટ સહિત 4 શખ્સોના વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે, જેમાં પોલીસને પણ પડકાર ફેંકતા હોય તેવું જોવા મળી રહ્યું છે। ખુલ્લેઆમ જેમ તેમ ભૂંડી ગાળો આપી રહ્યા છે અને આવા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી રહી છે। જ્યારે છેલ્લા કેટલાક સમયથી દક્ષિણ પોલીસ સ્ટેશનના પીઆઈ વીએમ ચૌધરીની કડક કાર્યવાહીથી શહેરમાં શાંતિનો માહોલ છવાયો હતો, પરંતુ આજે ફરી 4 જેટલા અસામાજિક તત્વોએ માથું ઉચક્યું છે અને આતંક મચાવતા ચકચાર મચી જવા પામી છે। ત્યારે દક્ષિણ પોલીસ સ્ટેશનના પીઆઈ વીએમ ચૌધરી દ્વારા આવા અસામાજિક તત્વોને કાયદાનો પાઠ ભણાવી શહેરમાં સરઘસ કાઢવામાં આવે તેવા વેપારીઓ દ્વારા માંગ કરવામાં આવી રહી છે। અહેવાલ નરેશ રાજપૂત, જોતા રહો બ્યુરો રિપોર્ટ, સેન્ટ્રલ ભારત ન્યૂઝ, બનાસકાંઠા, ડીસા।